અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલી બચપન પ્લે સ્કૂલનો શારદા ભવન ટાઉન હોલ ખાતે કલર ઓફ રેઇનબો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે, તાલુકા પંચાયતના સભ્ય અને પનવાઈ સુગરના વાઇસ ચેરમેન અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે દીવા રોડ ઉપર આવેલી બચપન સ્કૂલનો વાર્ષિકોત્સવ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. પનવાઈ સુગરના વાઇસ ચેરમેન અને તાલુકા પંચાયતના સભ્ય અનિલ પટેલ, નગરપાલિકાના સભ્ય સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા વાર્ષિકોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વાર્ષિકોત્સવમાં સ્કૂલના પ્લે ગ્રુપ, જુનિયર અને સિનિયર નર્સરીના બાળકોએ ગણેશ વંદના, કૃષ્ણ થીમ, ભક્તિની શક્તિ, યોગ, કલ્કી ભગવાન, વિષ્ણુનો અવતાર વાર્તા, શિવ સ્ટોમ્પ સહિતના વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બચપન પ્લે સ્કૂલના ડાયરેક્ટર વિમલ પાઠક, ગુમાનભાઈ પટેલ સહિતના શાળાના શિક્ષકો અને બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે નાના બચ્ચાઓને જે પ્રકારે ટ્રેનિંગ આપી, 2-3 વર્ષનું બચ્ચું હોય અને સ્ટેજ ઉપર જ્યારે લાવે ત્યારે એ રડારડ કરતું હોય છે, પરંતુ જે પ્રકારે શિક્ષક મિત્રશ્રીઓ પણ, વાલીશ્રીઓ પણ, આમ તો જોઈએ છે કે શિક્ષક ગમે એટલું સારું ભણાવતા હોય પણ એમના વાલીઓ એમના બચ્ચાઓને જો ત્યાં ઘરે જઈને હોમવર્ક ન કરાવે તો સ્વાભાવિક છે કે એ બાળક નબળું પડે. પરંતુ આજે શિક્ષક અને વાલીઓને પણ હું અભિનંદન આપું છું કે આજે અહીંયા નાના બચ્ચાઓ જે પ્રકારે પરફોર્મન્સ કરી જાય ત્યારે હું ખૂબ ખૂબ એમને અભિનંદન પણ પાઠવું છું. જે પ્રકારે કીધું કે રેઇનબો એટલે સપ્તરંગી, એ તમામ રંગો જે પૂરવાનું કામ એમના ટ્રેનરને પણ હું અભિનંદન આપું છું.